હેલો એવરીવન, વેલકમ બેક. ઓકે, તો ચેપ્ટર નંબર 8 આપણે ડિસ્કસ કરી રહ્યા હતા આપણા સ્ટાન્ડર્ડ 9ના સોશિયલ સાયન્સના સિલેબસની અંદરમાં. ઓકે, એની અંદરમાં ઓલમોસ્ટ આપણે 2 પાર્ટ ડિસ્કસ કરેલા છે અને અડધું ચેપ્ટર આપણે ફિનિશ કરેલું છે. આજે આપણે આગળ છે એ 3rd પાર્ટ ડિસ્કસ છે એ કરશો. ઓકે, સો બેઝિક ફીચર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. કયા એવા બેઝિક ફીચર છે કોન્સ્ટિટ્યુશનના એ આપણે જોવાના છે. ઓકે, the constitution which came into force on 26th January 1950 is considered as the largest, extensive and detailed written document. Given below is the basic and the salient feature, means કે important features of it. ઓકે, તો 26 જાન્યુઆરી 1950ના જે આપણે કોન્સ્ટિટ્યુશન ફોર્સમાં આવેલો છે, ઓકે, એ એક લાર્જેસ્ટ, એક્સટેન્સિવ મીન્સ કે બધી જ વસ્તુ ડિટેલમાં આપેલી છે, ડિટેલ રિટન ડોક્યુમેન્ટ આપણને મળેલું છે. એના જે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ એ નીચે પ્રમાણે છે. સો ફર્સ્ટ, રિટન ડોક્યુમેન્ટ. Except Britain and Israel, India, along with the other nation of the world, have their constitution in the written form. બ્રિટન અને ઇઝરાયલને મુકતા ઇન્ડિયા અને બીજી બધી નેશન જેનું કોન્સ્ટિટ્યુશન છે રિટન ફોર્મમાં છે. Considering the social, geographical, diversified circumstances and prehistorical notions, the Constituent Assembly has kept the drafted constitution in the written form. ઓકે, તો આપણી જે સોશિયલ સ્ટેટસ છે, જિયોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન છે અને જે આપણા પ્રીહિસ્ટોરિક, આપણા જે હિસ્ટોરિકલ નોશન્સ છે એને ધ્યાનમાં રાખીને આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી છે એને આપણા કોન્સ્ટિટ્યુશનને રિટન ફોર્મમાં છે એ બનાવેલું છે. સાઇઝ ઓફ કોન્સ્ટિટ્યુશનની વાત કરશે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 22 સેક્શન કમ્પ્રાઇઝિંગ 395 આર્ટિકલ્સ એન્ડ 8 અપેન્ડિસીસ, જે અત્યારે 12 છે. The Constitution comprises provisions for state administration and state interrelation, fundamental rights. ઓકે, તો અહીંયાથી જો તો ભાઈ કોન્સ્ટિટ્યુશનની અંદરમાં કઈ વસ્તુ આપેલી છે કે જે 22 સેક્શન ને 395 આર્ટિકલ્સ ને 8 અપેન્ડિસ જે અત્યારે 12 છે એની અંદરમાં કઈ વસ્તુ આપેલી છે. તો એની અંદરમાં સ્ટેટને કેવી રીતના એડમિનિસ્ટ્રેશન કરવાનું છે, સ્ટેટના ઇન્ટર રિલેશનશિપ કેવી રીતના હોવા જોઈએ, ફંડામેન્ટલ રાઇટ્સ, અલગ અલગ જે પોલિટિકલ પોલિસીસ છે એના પ્રિન્સિપલ, જ્યુડિશરી છે એ કેવી રીતના કામ કરવી જોઈએ, ઇલેક્શન કમિશનને કેવી રીતના કામ કરવાનું છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન કઈ છે એના કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બધી વસ્તુ, માઇનોરિટીઝ વિશેની કઈ વસ્તુ છે, શેડ્યુલ કાસ્ટ એન્ડ ડિપ્રાઇવ્ડ ગ્રુપ્સ કે જે લોકો, ડિપ્રાઇવ્ડ ગ્રુપ્સ ઇન ધ સેન્સ એવા ગ્રુપ કે જે લોકોને બેઝિક નેસેસિટી ઓફ લાઈફ છે એ સરખી રીતના અવેલેબલ થતી હોય નહીં. Therefore, our Constitution of India is the largest, extensive and detailed written document compared to the other constitution. એ માટે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે બીજા બધે દેશ કરતાં લાર્જર છે, એક્સટેન્સિવ છે અને ડિટેલ રિટન ડોક્યુમેન્ટ ગણાય છે. થર્ડ, સિંગલ સિટીઝનશિપ. In America, dual citizenship is given. One for United States of America and another for the state citizenship. But in India, there is only single citizenship irrespective of any region or state of the country. Only citizens of Jammu Kashmir have dual citizenship, one for India and another for the state of Jammu and Kashmir. ઓકે, તો ઇન્ડિયાની અંદરમાં તમને સિંગલ સિટીઝનશીપ જોવા મળશે, જ્યારે ઘણી બધા નેશન એવા છે કે આ ડ્યુઅલ સિટીઝનશીપ હોય એક પર્ટિક્યુલર કન્ટ્રીની અને એક એ રેસ્પેક્ટિવ સ્ટેટમાં જેમાં એ લોકો રહેતા હોય એ. ઇન્ડિયામાં છે એ ખાલી એક જ એવું એક્સેપ્શન છે, ખાલી જમ્મુ એન્ડ કાશ્મીર જ એવું એક સ્ટેટ છે કે જેની અંદરમાં છે એ આપણે અલગથી છે સિટીઝનશીપ આપવી પડે છે ડ્યુ ટુ સમ પ્રોબ્લેમ્સ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. The center with strong federal structure. India is a union of states. There is nowhere any reference of the word federal in the constitution. Union of states is the sentence used for India. By the use of the word union, a permanent and irreversible relation between union and its component state is indicated. ઓકે, તો ઇન્ડિયા છે એ યુનિયન ઓફ સ્ટેટ્સ છે. ઓકે, પૂરેપૂરી રીતના છે એ ફેડરલ છે આપણે કહી શકતા નથી.
ઇન્ડિયા છે તો ઇન્ડિયાની અંદર પોતાની એક સેપરેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અને અલગ અલગ સ્ટેટ્સ છે એને ચલાવવા માટે સ્ટેટ્સ ગવર્મેન્ટ છે. ઓકે, પણ બધે એકબીજાના સાથ સહકારથી ચાલે છે. બધે સ્ટેટ્સ જેવી રીતના ચાલશે એવી રીતના અમેન્ડમેન્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ લેશે. ઓકે, સો મીન્સ ઇટ ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ. ઓકે, બધા સ્ટેટ્સને મળીને છે ઇન્ડિયા છે એ ચાલે છે ને એનું એક સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ રેગ્યુલેટ છે અલ્ટિમેટલી બધા સ્ટેટ્સને પણ કરતું હોય છે. ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ એન્ડ નો સ્ટેટ્સ હેઝ ટુ રાઇટ ટુ સિસીડ ઇટ. કે અત્યારે ગુજરાત એમ કે ભાઈ ના અમારે છે અલગ થઈ જવું છે ઇન્ડિયાથી, તો એવી રીતના કોઈને અધિકાર છે નહીં. ધસ ઇન્ડિયા એઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ યેટ ઇટ હેઝ સમ એલિમેન્ટ્સ ઓફ ફેડરલ ગવર્મેન્ટ. In India federation there are two sets of government, the union government and the states government. બે સેટ ઓફ ગવર્મેન્ટ છે આપણી વાત થઈ. The constitution has clearly marked areas of functioning for both the kinds of government. કે કયા કયા એરિયામાં બે ગવર્મેન્ટ છે એ કામ કરશે એ કોન્સ્ટિટ્યુશનની અંદરમાં ડાયરેક્ટ છે, અલગ અલગ લિસ્ટ છે એમાં લખેલું છે. The constitution demarcates the power of the central and the state government into the different list of the subjects. ઓકે, તો હવે લિસ્ટ વિશે આપણે ભણશું. તો સૌથી પહેલાં યુનિયન લિસ્ટ. યુનિયન લિસ્ટ કમ્પ્રાઇઝસ ઓફ 97 સબ્જેક્ટ્સ. 97 મેટર્સ એવા કે જેમાં યુનિયન છે એ વધારે જવાબદારી છે એ લેશે. તો સબ્જેક્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ લાઇક ડિફેન્સ, ફોરેન અફેર, એટોમિક એનર્જી, બેન્કિંગ, રેલવે, કોમ્યુનિકેશન, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ આર ઇન્ક્લુડેડ ઇન ધ યુનિયન લિસ્ટ. આ બધી વસ્તુ એવી છે કે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ પૂરેપૂરું પોતાનું જજમેન્ટ છે એ લઈ આવશે. ઓકે, સ્ટેટ લિસ્ટ. તો સ્ટેટ લિસ્ટની અંદરમાં એવા 66 સબ્જેક્ટ્સ છે. The state list comprises of those important subjects on which the state legislature house can pass the law. ઓકે, તો જે યુનિયન લિસ્ટ હતું એની અંદર મારી સેન્ટ્રલ પાર્લામેન્ટ છે એ જજમેન્ટ પાસ કરશે, એ લો છે એ ક્રિએટ કરશે. જ્યારે સ્ટેટ છે તો સ્ટેટની જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે એ એમાં જજમેન્ટ છે એ લઈ આવશે. સબ્જેક્ટ્સ લાઇક લો એન્ડ ઓર્ડર, સ્ટેટ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, એગ્રીકલ્ચર એન્ડ ઇરિગેશન, હેલ્થ, લેન્ડ, ઇન્ટરસ્ટેટ ટ્રેડ એન્ડ કોમર્સ આર ઇન્ક્લુડેડ. ઓકે, તો સ્ટેટના જે લો એન્ડ ઓર્ડર છે, ઓકે, સ્ટેટની જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, પછી સ્ટેટના એગ્રીકલ્ચર પ્રોબ્લેમ, ઇરિગેશન પ્રોબ્લેમ, એના હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ, એ બધી પ્રોબ્લેમ છે પર્ટિક્યુલર સ્ટેટના જે એડમિનિસ્ટ્રેશનમાં જે આપણા ચીફ મિનિસ્ટર, ગવર્નર એ બધે માણસો હશે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એ સોલ્વ છે એ કરશે. આમાં પ્રાઇમ મિનિસ્ટર કે સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ પણ માણસ છે એ આવશે નહીં. ડિસિઝન હશે એ ટોટલી છે એ ગવર્નર અને ચીફ મિનિસ્ટરની હાથમાં હશે. If there is a failure of the law and order in the state, the union government with consent or against the will of the state can send reserved police force. ઓકે, જો કાંઈ વસ્તુ છે એ સરખી રીતના સ્ટેટના એડમિનિસ્ટ્રેશનમાં થતી નથી, ઓકે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે સ્ટેટ ગવર્નરની પરમિશન હોય કે ન હોય, એની એસેન્ટ હોય કે ન હોય, રિઝર્વ પોલીસ ફોર્સ મોકલશે. રિઝર્વ પોલીસ ફોર્સ છે એ હોમ મિનિસ્ટર જે આપણા હશે એના હાથમાં છે એ હોય છે, એના હેડ છે એ ગણાય છે. એ છે સર્ટન પીરિયડ માટે એક પેથેટિક કન્ડિશન હોય એમાંથી બહાર કાઢવા માટે એક પર્ટિક્યુલર સ્ટેટને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લાસ્ટ લિસ્ટ, concurrent list. In addition to this, the constitution provides for the third list. This is called the concurrent list, which consists of subjects of the common concern both to the center and the state government. ઓકે, તો એના પછી આવે છે concurrent list, જેની અંદરમાં બે છે એને ઇક્વલ પાવર્સ છે આપવામાં આવે છે. The central and the state government can pass laws on these subjects. The concurrent list has 47 subjects. 47 subjects, યાદ રાખજો. This list includes subjects like criminal and civil procedure, marriage and divorce, education, economic planning, trade union, etc. તો ઇશ્યુઝ તમને કીધેલા છે કે કેવા કેવા ઇશ્યુઝ ઉપર છે એ કોન્કરન્ટ લિસ્ટની અંદરમાં આવે છે અને એની ઉપર સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બે છે એ પોતપોતાના રીતના લો છે એ પાસ કરી શકે છે. રેસ્યુજરી પાવર. ઓકે, the subjects which are not specifically allotted to the union or state are included in the residuary power. Matters that are not included in the division of power are known as the residuary power. Okay, તો એવા સબ્જેક્ટ્સ, એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કે જે આપણે યુનિયન ઓર ધી સ્ટેટ ગવર્મેન્ટ બેની હાથમાં એનું આપણે પૂરેપૂરું જજમેન્ટ છે આપેલું છે નહીં, એવા મેટર્સ છે એને આપણે રેસ્યુજરી પાવર્સ છે એ કહીએ છીએ.
The central government is given the power to legislate on this residuary subject. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને પાવર આપેલું છે કે ભાઈ એ પર્ટિક્યુલર જે સબ્જેક્ટ્સ છે એની ઉપર તમે લેજિસ્લેટ, ટૂંકમાં તમારી જે પાર્લામેન્ટ છે, એસેમ્બલી છે, એની અંદરમાં તમે એનો લો છે એ પાસ કરવા માટે, એ બિલ પાસ કરવા માટે તમે એને પર્ટિક્યુલરી હિયરિંગ છે એ કરી શકો છો. The financial distribution of resource is done between union government and state government. Excise and custom, export, import, income tax, all these major taxes are included by the central government. Okay. તો અલગ અલગ જે ફિનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એના રિલેટેડ જે સબ્જેક્ટ્સ છે એ આની અંદરમાં આવશે. તો એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ ડ્યુટી, ઇન્કમ ટેક્સ, તો આ બધી મેજર ટેક્સીસ છે કોની અંદરમાં આવે છે, કોણ ડિસાઇડ કરશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિસાઇડ છે એ કરશે. while sales tax, revenue tax, entertainment tax, educational tax which are having meager means કે limited financial resource are decided by the state government. જેમાંથી વધારે ફાઇનાન્શિયલ રિસોર્સ જનરેટ થાય છે એ બધી વસ્તુ જે સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે અને જેની અંદરમાંથી સ્ટેટને પોતાની મિનિમમ ઇન્કમ જનરેટ છે એ થઈ શકે છે એવા બધા સબ્જેક્ટ્સ છે સ્ટેટ ગવર્મેન્ટના હાથમાં આપેલા છે. ઓકે, સો અહીંયા આપણે છે એ આજનો લેક્ચર ફિનિશ કરશે. હવે છે આપણું 75% ઓલમોસ્ટ ચેપ્ટર કમ્પ્લીટ છે થઈ ગયેલું છે. ઓકે, ઓલમોસ્ટ વિધિન 15 to 20 મિનિટ્સનું હવે લેક્ચર છે એ બાકી છે એ હશે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે કન્ટેન્ટ છે ડિસ્કસ છે એ કરશું. ઓકે, સો કાલે આપણે ચેપ્ટર છે એ પૂરું કરી નાખશું. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર. ફરી પાછા કાલે આપણે મળીશું.